પરબ્રહ્મ છે. ધનુષ્ય શું કહેવાય? આ સંસારને પણ એક પોતાના અંશના ફેણથી ઊભું રાખે છે, બ્રહ્માંડને. આ 14 ભુવનને શેષ, અનંત શેષ પોતાની ફેણ ઉપર ઊભું રાખે છે. ભગવાનનું અંશ છે. હું ભગવાને આ ધનુષ્યને ન તોડી શકે, પણ ભગવાન મર્યાદામાં છે. મર્યાદા શીખવાડે છે, કારણ કે પોતાના ગુરુ બાજુમાં બેઠા છે. જ્યાં સુધી પોતાના ગુરુનો આદેશ ન મળે ત્યાં સુધી શિષ્ય હલવું ન જોઈએ, ભલે ગમે એટલો જ્ઞાની હોય. અને કદાચ એ શિષ્ય બોલશે તો એના જ્ઞાનનો પ્રભાવ નહીં પડે, કારણ કે ગુરુની આજ્ઞાની કૃપા વગર શિષ્યના શબ્દ ઉપર ભગવાન પ્રવેશશે નહીં. કારણ કે ગુરુ જ્યારે કૃપા દ્વારા પોતાના શિષ્ય ઉપર કૃપા કરે છે, અને કૃપાના કારણે એ શિષ્ય જ્યારે કોઈ પણ શબ્દ બોલે છે ને, તો ગુરુના કહેવાથી શબ્દ ઉપર ભગવાન બેઠે છે. અને ગુરુના આદેશથી, ગુરુની અનુકંપાથી, ગુરુના આશીર્વાદથી કરેલું કોઈ પણ કામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. નેવર બે ટુ ફેલિયર. ક્યારે પણ ફેલ નથી થતું, સફળ થાય છે. એટલા માટે મર્યાદા માની પ્રભુ શ્રી રામચંદ્રે બેઠા, પ્લીઝ માય ડિયર બ્રધર સિટ ડાઉન, બેસી જાઓ. અને પછી વિશ્વામિત્રજીના કહેવાથી પ્રભુ શ્રી રામચંદ્ર. હવે આ એક પ્રશ્ન ઉભો થાય. આજે કૃષ્ણ જન્મ છે, કાલે રામ જન્મ હતો. હવે આની જગ્યાએ, રામની જગ્યાએ આપણા કનૈયો હોત તો, અને જનક મહારાજે કીધું કે આ જે ધનુષ્ય ભંગ તોડે એ મારી પુત્રી સાથે વિવાહ કરે. આ કનૈયો કોઈનો વારો આવવા દે? ઉભો થઈને તરત જ આ ધનુષ્યનો ભૂકો કરીને ભૂકો આલ્યો જનક મહારાજ, પકડો, લાવ પુત્રીને. કારણ કે કનૈયો એવો છે, આડો અવળો છે કનૈયો. શ્યાયમ ત્રિભંગ લલિતમ નિયત પ્રકારમ. સીધા કામ જ નથી, આડા જ કામ છે. 9મી તિથિ, એટલા માટે 9મી તિથિ ચોઈસ કરી, કારણ કે 9 બહુ સુંદર આંકડો છે. ગઈકાલે એનું વર્ણન કર્યું, 9 દુ 18, 27, બધી જગ્યાએ ટોટલ 9 જ થાય. રામના બધા કાર્ય મર્યાદામાં છે, વધઘટ નથી. 18, 8 ને 1 9, 27, 7 ને 2 9, 36, 6 3 9, 45, 5 ને 4 9, હવે છે કે 54, બધા જ 9, 6 3 9, અને 0 કાઢો 9. 9 થી મોટી સંખ્યા જ નથી. 9 થી મોટી સંખ્યા કરી હોય તો બીજો આંકડો જોડવો પડે, બાકી 9 મોટા મોટી સંખ્યા છે. સિંગલ આંકડામાં મોટી સંખ્યા 9 છે. એટલા માટે મર્યાદામાં છે, બધી જ જગ્યાએ મર્યાદા છે રામની. ભગવાન અષ્ટમીના દિવસે આવ્યા, અષ્ટમીના દિવસે આવ્યા ને. હવે 8 નો ઘડિયો બોલો તો જે ભણ્યા હોય, 8 1 8, 8 દુ 16, 8 ને 1 ટોટલ કેટલો થાય? 7. 8 તેરી 24, 4 ને 2 કેટલા થાય? 6. પેલા 7 પછી 6, 8 ચોક 32, 6, 8 પંચા 40, 4, 8 6 48, 8 ને 4 12, ક્યારેક 5, ક્યારેક 6, ક્યારેક 8 ને સીધા 12. કૂદકા જ મારે, એના કામ એવા જ છે. ક્યારેક ક્યારેક કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને માધ્યમ બનાવીને ભગવદ્ ગીતા સંભળાવે, તો ક્યારે એ જ કૃષ્ણ રાસલીલામાં રાસ રમતા હોય. અરે એ જ કૃષ્ણ પોતાના માતા પિતાને જેલમાં મૂકીને નંદના ઘરે આનંદ મહોત્સવ બનાવતા હોય. વાહ, આ કૃષ્ણનું ગણિત છે, કોઈ નથી જાણી શક્યું. આ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, જેને કોઈ જાણી ન શકે એ ભગવાન. ભગવાનને કોઈ નથી જાણી શક્યું, એ કૃષ્ણ છે. એના કામ પણ, રામના કામ બહુ સીધા છે. ગુરુના આદેશનું જ્યારે પાલન કર્યું ત્યારે ધનુષ્ય ભંગ કર્યું. ધનુષ્ય ભંગ થતા ઘરે જાય છે, અને પછી બધા ભેગા થઈને વશિષ્ઠ મુનિને કહે છે કે હવે તમારી, અને દશરથ રાજા પણ સ્વાભાવિક રીતે દરરોજ પોતાનું મુગુટ બુગુટ હરખું કરતા હોય, જેવી રીતે આપણે દરરોજ ઓફિસે જઈએ ત્યારે વાળ ઓળીએ છીએ, ઇનશર્ટ બિનશર્ટ કરીને સ્પ્રે બે છાંટીએ છીએ, તો એ કાચ સામે જ કરીએ છીએ આપણે. તો દશરથ મહારાજ કદાચ આ જ પ્રમાણે પોતાના શ્રૃંગારથી સુશોભિત થવા માટે પોતાનું મુગુટ ફિટ કરતા હતા, પરંતુ એમાં એકવાર એને સફેદ વાળ. એટલા માટે ખબર પડી કે હવે સમય આવી ગયો છે.
મૃત્યુના એંધાણ છે. એટલા માટે મૃત્યુ આવે એની પહેલા ભજનમાં લાગી જાય આપણું મન, એવું કાર્ય કંઈક કરીએ. દશરથ મહારાજે તરત નક્કી કર્યું કે હવે મારે આ રાજપદ રામને દેવાનું છે, રાજ તિલક કરવાનું છે. નક્કી કર્યું કે આવતીકાલે સવારે રાજ તિલક થશે પ્રભુ શ્રી રામચંદ્રનું. ખબર પડતા જ મંત્રાને ખબર પડી, જો રામ રાજા બનશે તો લક્ષ્મણ એનો પાક્કો સેવક રહેશે, અને મારો લક્ષ્મણનો 36નો આંકડો છે, મારા કામ કરવા નહીં દે. એટલા માટે રામ રાજગાદી ઉપર ન બેસ્યું. એની પહેલા તો ચર્ચા દેવતાઓમાં થવા મળી કે આ રામ જો રાજગાદી ઉપર બેસશે તો વનમાં કેટલાય લોકો લાખો કરોડો વર્ષોથી એ રામની કૃપા પ્રાપ્ત કરવા માટે પોતે અલગ અલગ રૂપમાં બેઠા છે, આ લોકોનો ઉદ્ધાર કોણ કરશે? દેવતાઓ હાવા ફાવા થઈ ગયા કે હવે શું થશે કાલે રામ રાજગાદી ઉપર બેસશે તો. બધાએ ભેગા થઈને માં સરસ્વતીને કીધું કે કંઈક તમે કરો. સરસ્વતી કે જ્યારે ભૂંડાશ લેવાની ત્યારે મને જ તમારે આગળ ધરવાની, બીજું કોઈ નથી મળતું. અને આપણે પણ એવું હોય ક્યારેક ક્યારેક જે વ્યક્તિનો સ્વભાવ હોય ને આપણે એને જ આગળ ધરતા હોય, કારણ કે આપણે ખબર છે આને જ આગળ મુકાય એટલે એને કોઈ કે એનો કોઈ ફરક નહીં પડે, કારણ કે એનો સ્વભાવ એવો હોય છે. પણ સરસ્વતીને ખબર પડી કે આમાં રામની લીલામાં કંઈક સહયોગ થશે, સપોર્ટ થશે, એટલા માટે હું કાર્ય કરીશ. એટલા માટે મંત્રના જીપોર બેસીને કૈકેયીની અંદર જેનું હૃદય શુદ્ધ અને પવિત્ર હતું, પણ આ કૈકેયી જેનું હૃદય શુદ્ધ પવિત્ર દૂધ જેવું હતું, પણ આ કૈકેયી રૂપી કુસંગના આ લીંબુના ટીપાના વિકારને કારણે કૈકેયીનું હૃદય પણ ફાટી ગયું. ફાટી ગયું. સુંદર હતું, સુગંધિત હતું, શુદ્ધ હતું, પવિત્ર હતું. દૂધ બહુ સુંદર હોય પણ એમાં એક ખાલી લીંબુનું ટીપું આવી જાય ને બગાડી મૂકે છે. એમ આપણું જીવન બહુ સુંદર હોય છે, પવિત્ર હોય છે, સફેદ હોય છે, પણ એમાં કુસંગ રૂપી એક ટીપું કાફી છે આપણા જીવનને ફાટવા માટે, વિકાર માટે. અને વિકારને કારણે કૈકેયીને બહુ ચડાવવાને કારણે અંતિમ જે જૂના જે વચનો હતા, જે સ્પેરમાં બાકી હતા, આ યાદ કરાવ્યા. અને યાદ કરાવીને દશરથ મહારાજ ફોમમાં, કારણ કે દશરથે જે કહું કૈકેયીને કીધું નહોતું કે રામ રાજગાદી પર બેસે, દોડતા દોડતા આ સરપ્રાઈઝ દેવા માટે જાતા હતા. પણ જેવા ગયા એટલા માટે મંત્રાએ તો એકદમ, કારણ કે મંત્રના સંગમાં જે આવે ને એ મંત્રા જેવા થઈ જાય. હવે એમ નહીં સમજતા કે મંત્રા ખાલી સ્ત્રી જ હોય, મંત્રા પુરુષ પણ હોઈ શકે છે. મંત્રાનું શરીર સ્ત્રીનું છે, પણ મંત્રાની વૃત્તિ એ પુરુષમાં અને સ્ત્રીમાં પણ આવી શકે છે. એટલા માટે મંત્રા નહીં બનો, અને મંત્રા બનીને દશરથ રામને દશરથથી અલગ નહીં કરો, કારણ કે દશરથના પ્રાણ રામ છે. પરંતુ આ કાર્યથી દૂષિત થયેલી આ મંત્રાના આ કુવચનોને કારણે કૈકેયીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અને કીધું કે જા તું કોપ ભવનમાં, અને કોપ ભવનમાં જઈને કપડા બપડા એકદમ વિચિત્ર કરી નાખ, તારું માથું બાથું આમ કપડા ફાડી નાખ, અને પોતાના શરીરને અસ્તવ્યસ્ત કરી નાખ, અને આંખમાંથી આંસુડા કાઢ, તો જ આ તારી ફરિયાદ સાંભળશે. હવે જો આ સંસારના ભોગ પ્રાપ્ત, કારણ કે એને પોતાના પુત્રને રાજા બનાવો હતો, આ સંસારના ભોગ પ્રાપ્ત કરવા માટે પણ દશા બગાડવી પડે છે. તો જેને શ્યામ સુંદરને પ્રાપ્ત કરો છે એ વ્યક્તિ ભિખારી બને, માં હું વાંધો છે? કારણ કે કપડા જ્યાં સુધી ફાટશે નહીં, જ્યાં સુધી ગલીમાં જઈને હાથ ઉપર કરીને ભિખારીની જેમ ભિક્ષા નહીં માગીએ કે જાહે દેખો તાહે કહો કૃષ્ણ ઉપદેશ, ભગવાનનો ઉપદેશ સંસારમાં નહીં આપીએ, કપડાનું કોઈ ભાન નથી, ચિત્રે હાલ થઈ ગયા છે આપણા કપડા, દશા હાલત ગંદી થઈ ગઈ છે, એને જ રામ મળે છે. એટિકેટમાં હોય ને બેઠા હોય, ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરીને કેટલો સ્પ્રે છાંટીને લાગે છે કે ભગવાન. જો બહારની પરિસ્થિતિ અલગ છે, અંદરની પરિસ્થિતિ અલગ છે. અંદર જો ભાવ હોય તો ભગવાન કપડાથી નથી જોતા ભગવાન ક્યારે, પરંતુ પ્રેમ, ભગવાન પ્રેમનો ભૂખ્યો છે, જો ભાવનો ભૂખ્યો છે. એટલા માટે આ સંસારમાં ફાલતુ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પણ આવી હાલત કરવી પડે છે, તો શું ભગવાનને પ્રાપ્ત કરવા માટે નહીં બનવું પડે? અરે એક દિન ભૂખા રહેના પડે તો ક્યાં હુઆ,
अगर हम जीवन भर खाते रहेंगे, एक दिन भूखा रहने से क्या होगा, जीवन भर खाते रहेंगे। કારણ કે એક વાર ભગવાનના નામમાં અને ભગવાનની કથાનું ચિંતન કરતા કરતા કદાચ ભૂખ્યું રહેવું પડ્યું, પણ એ જો ભગવાન આપણી ઉપર કૃપા કરશે તો આજીવન નહીં, પરમેનન્ટ ભોજનની વ્યવસ્થા કરી દેશે ભગવાન, પરમેનન્ટ. આવો કેવો દયાળુ છે. એ દયા આજે ખબર પડશે પૂતનાની લીલામાં કે આ ભગવાન જેવો દયાળુ આ સંસારમાં કોઈ નથી. હું તમે ખોટે ખોટા સંસારમાં મોટા મોટા શેઠિયાઓ, આપને જેને બહુ વધારે પ્રેમ હોય એની પાસે જઈએ છે. દયાનો સાગર કોને કહેવાય એની શરણમાં આપણે નથી જતા. દશરથજી જેવા જાય છે, કઈ કઈની હાલત વિચિત્ર થઈ જાય છે. અરે કોપ ભવનમાં શું થયું હશે, ઢીલા પડી જાય છે. તરત જ એમ કીધું, મારે તમારી પાસે 2 વચન જોતા છે. ઓહો, હાઈશ, દશરથને શાંતિ થઈ, તો વાંધો નહીં, 2 વચન જ જોતા છે ને. તાકે બોલો, જલ્દી માગો. ત્યાં તરત જ માગ્યું. એક તો ભરતને ગાદી, કોઈ વાંધો નહીં. દશરથ ને ભરત, રામ, શત્રુઘ્ન એમાં કાંઈ લેવા દેવા નથી, બધા સમાન હતા, કોઈ વાંધો નહીં. બોલ ને, તારે પહેલા કેવું જોઈએ ને. પણ સાંભળો, બહુ ફોર્મમાં નહીં આવતા, હજી બીજું મારું વચન બાકી છે. એટલા માટે અધૂરું જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુપાદજી કહે છે, અધૂરું જ્ઞાન હંમેશા મોતને આદરે છે. ભગવાન નહીં સમજી શકે અધૂરું જ્ઞાન હોય. એટલા માટે ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય વાંચ્યા પછી ધર્મ કર્મના વાધિકા રસ્તે માં ફલેશું કદાચ, કર્મ જ કરો, બસ મહેનત કરો, પરિશ્રમ કરો, પૈસા કમાવી જ ભગવાને કીધું. હજી આખી ભગવદ્ ગીતા વાંચ્યા વગર હજી ભગવાને કીધું સંસારમાં ભલે બધું પ્રાપ્ત કર્યું હોય પણ સર્વ ધર્મ પરિત્યજ્યમ, લ્યો. હવે તો કરવું નથી, લેવું છે, દેવું નથી. અધૂરું જ્ઞાન હંમેશા ભગવાનને સમજવા માટે અધૂરા રાખે છે. સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. આને એમ થયું દર્શનને, બસ થઈ ગયું, કોઈ વાંધો નથી. હવે ત્યાં તરત જ કીધું કે નહીં, રામને 14 વર્ષનો વનવાસ. ત્યારે દશરથજીના જો હૃદય હતું એ સ્થિર થઈ ગયું, સ્ટોપ થઈ ગયું. કઈ શું કે છો તું, તને ભાન તો છે ને? અને આ સમય મજાક કરવાની નથી. તું શું મજાક કરે છો મારી સાથે? આવા સુંદર પ્રસંગે રામનું રાજ તિલક થવાનું છે અને તું આવી ગંદી વાતો કરે છો? નહીં સ્વામી, હું કોઈ ગંદી વાત નથી કરતો. મને ખબર છે ગમે ત્યારે હું વચન કહું છું, વચન આપો. આવું જ કરો છો દર વખતે. આજે વચન માંગ્યું તો પાછા કે આવી કેમ વાત કરો છો? દેવું હોય તો દો, નકર આ રઘુકુળના જે નિયમ છે ને બંધ કરો. સાચે જ તું સત્ય બોલે છો? હા સ્વામી, સાચું સત્ય બોલું છું. રામને 14 વર્ષનો વનવાસ. અમારો ભરત ગાદી ઉપર બેસશે. તું આવી નિષ્ઠુર ક્યારે થઈ ગઈ? મને ખબર છે તે સૌથી વધારે પ્રેમ તારા પુત્ર ભરત કરતા પણ રામને કર્યો છે. અને જ્યારે રામને રાજગાદી ઉપર બેસવાનું હતું, રાજ તિલક થવાનું હતું, ત્યારે મને ખબર હતી કે આ જો હું તને ખબર આપીશ ને તો તારથી કોઈ પણ એટલી તું આનંદિત થઈ જાય, હર્ષ ઉલ્લાસિત થઈ જાય, કૌશલ્ય કરતા પણ વધારે તને આનંદ થશે. કારણ કે તું રામને બહુ પ્રેમ કરો છે. અને રામ જ્યારે જ્યારે કંઈક બહાર ગયા હોય અને જ્યારે જ્યારે ઘરમાં આવે તો ઈ કૌશલ્યા પાસે નથી આવતા, કઈ તારી પાસે આવે છે. કારણ કે તને પ્રેમ કરે છે એટલો. અને પ્રેમનો આવો દંડ આપે છો તું જો એ રામને તું 14 વર્ષ માટે મોકલી રહી છો, સાવધાન. પરંતુ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, કુસંગના પ્રભાવથી સાચા અને ખોટાનો વિચાર હૃદયમાં રહેતો નથી અને ન ભરવાનું પગલું ભરી દે છે. આ સંસારમાં પણ જે પણ આત્મહત્યા, સુસાઇડ, દવા પીવી, કેરોસીન છાંટીને પોતાના દેહનો ત્યાગ કરો, આ બહુ સાવધાન રહેવાની જરૂર છે. આ શરીરનો ઉપયોગ કરીને શ્યામ સુંદરને પ્રાપ્ત કરવાના છે. આ સાધન એકમાત્ર શરીર એવું છે કે જે શરીરના સાધન દ્વારા જ પરમેશ્વર રામ મળે છે, કૃષ્ણ મળે છે. અન્ય કોઈ યોનિમાં નથી મળતો.
અને આ શરીરને જો આપણે ગુમાવી દેશું તો ભગવત પ્રાપ્તિ નહીં થાય. આવું કેમ કર્યું તે કઈ જે કઈ કઈ નાટક કરતી હતી, કપડા ખોટું ફાડી નાખ્યા હતા, વાળ વેર વિખેર કરી નાખ્યા હતા, અને દશા એકદમ વિચલિત થઈ ગઈ. એનથી ભૂંડી દશા દશરથની થઈ ગઈ. છતાં પણ દશરથ હજી આસક્ત હતો પત્નીમાં. તારે બીજું શું જોતું છે બોલ જલ્દી. પણ પાકી પઢાવેલી હતી ને, મંત્રાએ પાકી પઢાવી દીધી હતી. એમાં સંસારમાં મને તમને કુસંગે એટલા પઢાવી દીધા છે ને કે આપણે ક્યારે પણ રામ અને કૃષ્ણ તરફ આગળ કદમ વધાર્યું જ નથી. જ્યારે જ્યારે આ સમાજે ભગવાનની ભક્તિની શરૂઆત કરવાની શરૂઆત કરી કે ચાલો હું ભજન કરું, ભક્તિ કરું, એ જ સમાજે રોક્યા છે. તમારે શું જરૂર છે ભક્તિ કરવાની? અરે તમારી પાસે તો કેટલી ધન સંપત્તિ છે, કેટલી જમીનું છે, કેટલી બંગલા છે, કેટલી ફેક્ટરી ચાલે છે, કેટલા નોકર ચાકરો છે. તમારે શું ભક્તિ કરવાની? તમારે શું સાંભળવાની જરૂર છે? આ કથા તો એને સાંભળવાની જરૂર છે કે જે વ્યક્તિ ગરીબ હોય, જે વ્યક્તિ દીન હોય. તમારે શું જરૂર છે સાંભળવાની? આવી મનોવૃત્તિ છે. પરંતુ સમાજમાં સ્વૈ પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષ જે અહેતુકી પ્રતિહતા યયાત્મા શું પ્રસિદ્ધ હતી. સંસારમાં સર્વ ઉત્કૃષ્ટ ધર્મ હોય તો ભગવાનની ભક્તિ કરવી છે. એટલા માટે આ સમાજમાં જે પણ પદ માન પ્રતિષ્ઠા મળે એને બધી ભગવાનની દેન સમજો. અને જે વ્યક્તિ ભગવાનની દેન સમજી છે ને, ભગવાને આને જ ભરી ભરીને આપ્યું છે. પણ જ્યારે વ્યક્તિ એમ વિચાર છે કે આ સંસારમાં પ્રાપ્ત કરેલી બધી જ વસ્તુ મેં મારી બુદ્ધિથી, મારા બળથી, મારી મહેનતથી કમાયેલી છે, એક દિન ઇનકી હાલત બહુ બુરી હોની વાલી है. મારી પાસે જે છે ભગવાને આપ્યું છે. આવી મનોવૃત્તિ. દશરથ ખૂબ દુખી કે તું શું વાત કરે છો? પરંતુ પઢાવી દીધી છે મંત્રાએ. એમાં સંસારમાં માયાએ બધાને, મારા ગુડાકેશ બહુ કહેતા કે આ સંસારમાં હરેક વ્યક્તિના કાનમાં જઈને માયાએ કીધું તું એકલો જ દુખી છો, બાકી બધા સુખી છે. હરેકના કાનમાં જઈને આ જ વાત કરી. એટલા માટે બધાને એમ જ થયું કે હું એકલો જ, બાકી બધા સુખી. બધાને એક જ, હું એકલો જ દુખી, બાકી બધા સુખી. અને સુખી થવા માટે બધા કોમ્પિટિશન, આગળ દોડે 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 દોડે. આની આગળ થઈ જાવ, આની આગળ થઈ જાવ, આની આગળ થતા ગમે એટલા આગળ જશો, છેલ્લા આવવું પડશે અશ્વિની કુમારમાં. जितना भी भागना है, जितना भी दौड़ना है इतना दौड़ लो, पर अंत में आना है तो हमें स्मशान घाट में ही. એક નહીં ને એક દિવસ ત્યાં આવવાનું જ છે. ગમે એટલા દૂર વ્યા ગયા હશો તોય તે કાં કોઈ કીડા ખાઈ જશે, કાં જમીનમાં દાટશે, કાં અગ્નિ સંસ્કાર, બીજું જ કઈ નહીં થાય આ શરીરનું. એટલા માટે આ માયાએ જે આપને પાઠ પઢાયો છે ને, આ માયાને સમજો. દેવી એશ ગુણમયી મમ માયા દુરત્વયા. ભગવાન કે છે મારી માયા શક્તિ બહુ દુરત્વયી, બહુ કઠિન છે, અને પાર કરું. હરા હરા લોકો મારી માયા શક્તિને પાર નથી કરી ગયા. પણ એક જે વ્યક્તિ મામેવ પ્રપદંતે માયા વેતામ તરંતી તે, પણ જે વ્યક્તિ મારી શરણમાં આવ્યા છે, મારા શરણાગત થયા છે, આ વ્યક્તિએ માયાને પાર કરી છે. પણ ભગવાનની શરણમાં તો આપણે જવું નથી. કારણ કે ભગવાન 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કહી ગયા, સર્વધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજમ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. 5000 વર્ષ પૂર્વ લાખો લોકોની મધ્યમાં અર્જુનને સેન્ટર બનાવીને, અર્જુનને માધ્યમ બનાવીને ભગવદ ગીતા રૂપી સંદેશમાં કીધું કે અર્જુન, જેટલા પણ આ શરીરના સંબંધિત જેટલા પણ ધર્મ છે, આ બધા ધર્મને ત્યાગી દે. કારણ કે શરીરના જેટલા પણ સંબંધિત ધર્મ છે એ શરીર પૂરતા છે. શરીર નાશ થશે તો તારા સંબંધ પણ નષ્ટ થશે.
એટલા માટે શરીર સંબંધિત જેટલા ધર્મ છે ને ત્યાગીને તું મારી શરણ में આવ. અચ્છા પ્રભુ, मान लीजिए हम आपकी शरण में आए, બધું છોડીને અમે તમારી ભક્તિમાં આવ્યા, તમારા ભજન કરવાનું શરૂ કર્યું, તો ઓલા બીજા ધર્મ રહી જશે એનું હું? માતા પિતાની સેવા રહી જશે એનું હું? પત્ની સંતાનો આમ નામ રહી જશે એનું હું? સમાજમાં અગ્રણી તરીકે અમે બન્યા છીએ, એ સમાજનું પાલન પોષણ નહીં થાય એનું શું? આ દેશનું શું? અમારા જ્ઞાતિનું, અમારા પરિવારનું શું? આવા ઘણા ઘણા પ્રશ્નો કદાચ કરી શકે કે આ બધા ધર્મનું શું થશે? તમે બધું ધર્મ ત્યાગવાનું કહો છો. ત્યારે ભગવાન કીધું, કારણ કે અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી भगवान बोले છે, शरीर के संबंधित जितने भी तथाकथित धर्म है उनको त्याग अर्जुन, क्योंकि तू नहीं त्यागेगा तो एक दिन वो एक દિવસ તો છૂટી જવાનું છે. એની કરતા સામ્યથી આ સંબંધમાં, આ ધર્મમાં જે પણ આસક્તિ છે એને ત્યાગી દે. અચ્છા, ઓલા બધા રહી જશે તો શું થશે? અમુક અમુક મારા સંબંધ, મારો ધર્મ ચુકાઈ જશે તો? માતા પિતા, સમાજ, દેશ, પત્ની, ભાઈ બહેન, આ ધર્મ ચુકાઈ જશે તો? ભગવાન કીધું, ધર્મ સર્વ પાપેભ્યો, કારણ કે જો હું ધર્મનું પાલન નહીં કરું તો મને પાપ લાગશે. આ જે પણ શરીરના સંબંધ છે, એ શરીરના સંબંધનું ધર્મનું પાલન નહીં કરું તો મને પાપ લાગશે. પણ ભગવાન કીધું, નહીં, અહમત્વા સર્વ પાપેભ્યો, એ તારા જેટલા પણ પાપ છે ને એ બધાને હું ધોઈ નાખીશ. અને मोक्षयिष्यामि मा शुचः, एक बार तो अपना जीवन मुझे त्याग करके देख, एक बार अपना सिर मेरे सामने झुका कर तो देख, पूरी दुनिया को तेरी सामने झुका ना दूं तो मैं भगवान नहीं. एक बार तो झुकावीने जो, પણ આ હાડ માસના અભિમાનનું પૂતળું ભગવાન સામે ઝૂકતું નથી. યમરાજજીનો એક જ આદેશ છે કે જે વ્યક્તિ ભગવાનનું નામ ન લે, જેના ચિત્તમાં ભગવાનનું સ્મરણ નથી, અને જે વ્યક્તિ કૃષ્ણાય નમતી ન યત્સિર એકદાપી, એક વાર પણ જે ભગવાનની સામે નમ્યો ન હોય, ઝૂક્યો ન હોય, અને પકડી પકડીને મારી આગળ લાવો. તમારે વેદ શાસ્ત્ર 10 અશ્વમેઘ યજ્ઞ પુનરતિ જન્મ, અગર કોઈ વ્યક્તિ 10 અશ્વમેઘ યજ્ઞ કરે, બહુ વિશાળ આના વિષયમાં છે શાસ્ત્રમાં વર્ણન કે એક અશ્વમેઘ યજ્ઞ કરવામાં ફીણ આવી જાય. એવા અગર કોઈ વ્યક્તિ 10 અશ્વમેઘ યજ્ઞ કરે તો કદાચ સંભવ છે કે બીજી વાર એનો જન્મ થાય આ સંસારમાં. 10 અશ્વમેઘ યજ્ઞ પુનરતિ જન્મ, 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળા વ્યક્તિનો કદાચ સંભવ હોય તો બીજી વાર જન્મ થાય. પણ કૃષ્ણાય નમેતી ન પુનર્ભવાવ, પણ એક વાર કોઈ વ્યક્તિ શ્યામ સુંદર રાઘવેન્દ્ર સરકારની સામે ઝૂકી જાય તો બીજી વાર એનો સંસારમાં જન્મ નથી થતો. ભગવાન કહે છે, अरे झुकने से भगवान सब कुछ दे देते हैं तो क्यों ना झुके? अगर झुकशु नहीं तो भगवान ही झुकावी ज देवानो छे. पचा ऊपर जाऊं ने लामा मामा થઈ જાય આપણું. એટલે ભગવાન ઝુકાવે ની પહેલા ઝુકો ને યાર, એ ઝુકાવી દે. લાકડી લેવી પડશે અને વાંકા વાંકા હાલવું પડશે. બટા મને કઈ હુસતું નથી, મારે કેમ ભક્તિ કરવી? હુસતું તું ત્યારે ક્યાં ગયા તા? ગઢા થાવ ત્યારે ભજન કરો. તમારી ઉંમર મોટી થઈ જાય, જ્યારે તમે કોઈ કામના ન રહ્યો, રિટાયર્ડ થઈ જાઓ, નકામા થઈ જાઓ, ત્યારે તમારે ભક્તિ, કારણ કે ભક્તિ એવી વસ્તુ છે જે નકામી છે, નકામા લોકો માટે છે. જે રિટાયર્ડ થઈ ગયા હોય, જે કોઈ કામના ન રહ્યા હોય, એ વ્યક્તિ ભક્તિ કરે. ભક્તિ આ યુવાનીમાં કરવાની જરૂર નથી. અરે યુવાનીમાં તો મહેનત કરીને કઈક નામ રોશન કરવાનું છે, તિજોરી ભરવાનું છે, જમીનના સ્ટોક વધારવાના છે. 10 હોય તો 25 કરવાની છે, 50 ઘંટી હાલતી હોય 150 ઘંટી કરવાની છે. અહીંયા ફેક્ટરી હાલતી હોય તો મુંબઈ કરવાની છે, મુંબઈ હાલતી તો અમેરિકા કરવાની છે. પ્રોગ્રેસ ટુ બી પ્રોગ્રેસ, આગળ વધો. અને પછી થાકી જાઓ તમે અને તમને એમ લાગે કે બસ હવે બધું રાગે પડી ગયું, પછી ભજન કરો. क्या भगवान, ये भगवान का भजन इतना हल्का है? શું ભગવાનની ભક્તિ આવી છે? અરે તમને કોઈ કરમાઈ ગયેલું ફૂલ આપશે ને, આમ લબડી ગયું હોય, કાળું પડી ગયું હોય, તમે આમ આ નવું સારું લાય, તાજું લાય, એમ નથી કેતા આપણે? અરે ભગવાનની ભક્તિ કરી હોય જયારે વાંકા વળી ગયા છે, ડાબલા આવી ગયા છે કાળા કલરના, કાંઈ દેખાતું નહીં હોય, લાકડી આવી ગઈ છે, ત્યારે ભગવાનની ભક્તિ નહીં થાય.
પ્રહલાદ મહારાજ કહે છે, કૌમાર આશ્રતિ પ્રાગ્ય ધર્માન ભાગવતાની દુર્લભ માનુષમ જન્મ તદાપી અદ્રુમ અર્થદમ. હે સહપાઠી સાંભળો, નાનપણથી ભગવાનની ભક્તિ શરૂ કરી દેજો, કારણ કે ગઢા થાવ ત્યારે કોઈ ભરોસો નહીં રહે. એટલે આપણે વારંવાર અમને કે વિશેષ મને અમારા ભક્તો જે યુવાનો પ્રચાર કરે ને તરત કે બટા આ તારી ઉંમર થોડી આ ભજન કીર્તન કરવાની છે, રળ રળ. તો એને પ્રશ્ન પૂછું તો ક્યારે ભક્તિ કરાય માડી? તો માડી કે મારી જેવા થાવ ને ત્યારે કરાય. તો માડી તમે જ કરતા નથી. તાકે એ કરશું તારી વાત હાજી, પણ આમ ગઢા થઈ ને ત્યારે ભક્તિ કરાય બટા. સારું, સ્વીકાર છે તમારી વાતને, પણ તમે એવી મને કઈ ગેરંટી આપો છો કે હું 60 વર્ષ સુધી જીવવાનો છું? એ માડી તમે 60 વર્ષ સુધી હું જીવવાનો છું એક ગેરંટી આપી દો, એગ્રીમેન્ટ બનાવી દો. હું તમારા ને તમારા કુલના હામ ખાઈને કહું છું 59 વર્ષ સુધી ગધેડાની જેમ મહેનત કરીશ અને છેલ્લે ભજન કરીશ. તાકે બટા મરવાની કોઈ તારીખ થોડી હોય તો માડી ભજન કરવાની થોડી કોઈ તારીખ હોય? ભજન કરવાની તારીખ તમારે લખવી છે અને મરવાની કોઈ તારીખ નથી. અરે મરવાની તારીખ નથી તો ભજન કરવાની પણ તારીખ ન હોવી જોઈએ. આ શરીર ક્યારે છૂટી જાય એનો કોઈ ભરોસો નથી. એટલા માટે ફિક્સ કરીને બેસું કે 50 ઉપર વટી જાઉં ને ત્યારે કરશું. રોંગ વાત છે. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, भरोसा है इस साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, भरोसा साथ देती नहीं है किसी का, साथ देती है इस जिंदगी का, भरोसा सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, सांस समा बुझ जाएगी चलते जलते, समा बुझ जाएगी चलते जलते, क्षमा बुझ जाएगी चलते जलते, समा बुझ दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, दम दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, रोशनी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, ओ साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, रहेगी, दास्तां अपनी दुनिया कहेगी, दास्तां अपनी दुनिया कहे, नाम रह जाएगा, 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 आदमी का क्या भरोसा है इस जिंदगी
પ્રેમ છે નથી ભરોસો આ જીવનનો, ક્યારે શ્વાસ ચૂકી જાય એનો ભરોસો નથી. क्या भरोसा दुनिया है हकीकत पुरानी पुरानी दुनिया है हकीकत पुरानी पुरानी चलते रहना है उसकी रवानी रवानी चलते रहना है उसकी रवानी रवानी फर्ज पूरा करो 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 पूरा करो फर्ज 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 पूरा करो चलते चलते क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा वो साथ देती नहीं साथ देती नहीं है किसी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण बोलो कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे जिंदगी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा साथ देती नहीं है किसी का 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 भरोसा है इस जिंदगी क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा क्या भरोसा क्या भरोसा क्या भरोसा क्या भरोसा भरोसा है इस जिंदगी का साथ देती नहीं है किसी का। दशरथ महाराज खबर પડતા જ પ્રભુ શ્રી રામચંદ્રનો 14 વર્ષનો વનવાસ થાય. 14 વર્ષનો વનવાસ થતા દશરથજી બહુ દુખી. હે સુમંત્રજી હજી બાળક છે, એને ખબર નથી હજી એને ક્યાં દુનિયા જોઈ છે. જાવ એને સમજાવી બુજાવીને પાછા લાવો. મારા રામ વગર હું નહીં રહી શકું. સુમંત્રજી રાજાનો આદેશ પાલન કરીને એક મંત્રી તરીકેનું કર્તવ્ય બજાવીને પ્રભુ શ્રી રામચંદ્ર સાથે જાય છે. પણ
રઘુકુલ પ્રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન જાય. ખૂબ સમજાવ્યા સુમંત્રજીએ કે અમે સમજાવી દેશું કઈ કઈને, તમે પાછા ચાલો, પણ રામ રામ છે. એક પત્ની વ્રત, એક વચન અને એક બાણ. ટુ નથી આવું, બીજું નથી આવતું. પ્લસ માઇનસ ત્યાં નથી થતું. પ્લસ માઇનસ આજે જેનો જન્મ છે ને કૃષ્ણ એમાં થાય, આમાં પ્લસ માઇનસ નહીં. રામ જાય અને સુમંત્રજીની સામે પ્રભુ શ્રી રામચંદ્ર જાય ત્યારે સુમંત્રજી પોતાના ભાગ્ય ઉપર કોસે છે. વ્યાકુળ અને દુઃખી થયેલા દીન દયાલ હાલતમાં સુમંત્રજી વિચારે છે કે આ રઘુવીર વગરનો મારું જીવન ધિક્કાર છે. રામ વગર મારું જીવન ધિક્કાર, ધિક્કમ, ધિક્તમ છે. રામ વગર આ અધમ શરીર માં રહેવાનું છે જ નહીં. અત્યારે રામચંદ્ર થી વિખૂટા પડતા જ હું કઈ રીતે મારા પ્રાણને ટકાવી શક્યો. સુમંત્રજી બહુ મહાન ભક્ત હૈ કે રામ મારી સામે નીકળી ગયા જોત જોતામાં 14 વર્ષમાં વલ્કલ વેશ ધારણ કરીને, અને હું કાંઈ ન કરી શક્યો, નિર્બળ. સુમંત્રી પોતાના દોષ આપે છે. આ પ્રાણ જે ટક્યા છે રામ વગરના, આ અપયશ અને પાપના પાત્રતા છે. અપયશ અને પાપનું પાત્ર થઈ ગયા છે આ પ્રાણ મારા. કારણ કે આ પ્રાણનો આધાર નીકળી ગયો અને મારા પ્રાણ ટકે. સમજી લેવું જોઈએ કે મને પ્રતિ પ્રેમ નથી વ્યક્તિ પ્રતિ, નકર પ્રાણ ટકે જ નહીં. અરે ભગવાનનું નામ લેતા નયનમ ગલદ શ્રુધારયા વજનમ ગદગદ હૃદયા ગિરા. અરે કૃષ્ણનું નામ લેતા આંખમાંથી આંસુ ન આવે. સમજી લેવું જોઈએ આપણી ભક્તિ હજી થોડી કાચી છે. કૃષ્ણનું નામ લે અને આંખમાંથી નિરાધાર આંસુ ન નીકળે એ સંભવ નથી. કારણ કે જેના હૃદયમાં કૃષ્ણ આવે અને ઈ કૃષ્ણ એ પ્રેમના આંખથી પાછા બહાર આવે, આ પ્રેમના આંસુ છે. કૃષ્ણના હૃદયમાં આવતા જ પાપ રૂપી આ પાણીના રૂપમાં બહાર નીકળી જાય છે. પાપ અશ્રુ સ્થાન જ નથી. કઈ રીતે ટેક્યા? મેં કેમ એને નો રોક્યા? કેટલો અવસર સારો હતો. મેં મારા રાજાના કાર્યને પૂરું કરવા માટે પણ હું ચૂકી ગયો. મારા હૃદયના બે ભાગ કેમ નો થઈ ગયા? મારા હૃદયમાંથી રામ વ્યા ગયા ને મારા હૃદયના ભાગ કેમ નો થઈ ગયા? સુમંત્રજી હાથ મસલીને પોતાનું માથું ફડકાડે છે દિવાલ સાથે, પસ્તાય છે. આ રામને લાવો મારા હાથ ઉપર હતો, અંતિમ મારા હાથ ઉપર હતો, અને મારા રાજાનો પૂરો ભરોસો હતો મારી ઉપર. મારી ઉપર આ ત્રણેય રાણીઓની આંખ હતી, અને અયોધ્યા વાસીઓના પ્રેમના હૃદયના આશીર્વાદ મારી ઉપર હતા કે સુમંત્રજી અવશ્ય રામને પાછા લાવશે. કેટલો હું પાપી છું. માથું પીટીને પસ્તાય છે સુમંત્રજી. જાણે કોઈ કંજૂસ ના ધનનો ખજાનો કોઈ લૂંટી ગયો હોય, કોઈ બેઠો હોય, આખા જીવનમાં ભેગું કરેલું કોઈ વ્યક્તિ લઈ ગયો હોય, અને જેમ રોવે એમ સુમંત્રજી પોતાના ભાગ્યને રોવે છે. કોઈ મોટો યોદ્ધા યુદ્ધ કરતા કરતા જેવી રીતે યુદ્ધ ભૂમિમાંથી પલાયન થઈ જાય એવી મારી હાલત થઈ ગઈ છે. ભાગી જવું છે મારે. જેમ કોઈ વિવેકશીલ વેદ જ્ઞાતા સાધુ સંબંધ આચરણ કરનારો ઉત્તમ જાતિનો ઉત્તમ કુલનો કુલીન વ્યક્તિ બ્રાહ્મણ
ભ્રમથી મદિરા પી લે અને પછી પછતાય એવી હાલત મારી થઈ ગઈ છે. પણ મારું દુઃખ પ્રભુ કોને? ચૌદ વર્ષ વીતી ગયા પછી ભગવાન ફરી મળશે એ જ આશાથી પોતાના હૃદયને બાંધ્યું કે નહીં, 14 વર્ષ પછી આવશે તો ખરા મારા રામ. સુમંત્રીના મુખનો રંગ બદલાઈ ગયો, સુકાઈ ગયા. એમ જણાય છે જાણે કોઈ માતા પિતાને મારી નાખ્યો હોય અને જેમ વ્યક્તિ દુખી થઈ ગયો હોય એમ દુખી થઈ ગયો છે સુમંત્રજી. રામના વિયોગ રૂપી હાનિની મહાન ગ્લાનિની પીડા આના હૃદયમાં થઈ રહી છે. અને જેમ પાપી મનુષ્ય નરકમાં જવા માટે શોક કરતો નથી એમ સુમંત્રીજી પણ ખૂબ દુખી છે કે નગરના બધા વ્યાકુળ સ્ત્રી પુરુષો, જ્યારે હું અવધમાં જઈશ, અયોધ્યામાં જઈશ, ત્યારે નગરના જેટલા પણ સ્ત્રી પુરુષો છે મારી પાસે એક પ્રેમ અને લાગણીની દ્રષ્ટિથી આવશે કે શું કર્યું મારા રામને, હું શું જવાબ આપીશ. ક્યાં સુમંત્રજી की हालत. रामायण का ये पात्र बहुत दरिद्र है. મહામંત્રી હોવા છતાં પણ આજે એક મહા ફકીર થઈ ગયા છે. મહાધની હોવા છતાં પણ આજે દીન થઈ ગયા છે સુમંત્રજી. શું જવાબ આપીશ? અને મારે હૃદય ઉપર વજ્ર મૂકીને બધાને જવાબ દેવો પડશે. જ્યારે દિન દુખી સર્વે માતાઓ મને પૂછશે ત્યારે હે વિધાતા, માતાઓ મને પૂછશે કે શું કર્યું, રામને પાછા લાવ્યા કે નહીં, ત્યારે કીધું હે વિધાતા, હું એમને શું કહીશ કે જ્યારે પ્રેમ અને લાગણી અને સ્નેહવશ મારી પાસે માતાઓ આવશે રડતી રડતી, શું કર્યું મારા રામને, શું કર્યું મારા પુત્રને, લાવ્યા કે નહીં, ત્યારે હું એને શું જવાબ આપીશ? કયો હું સુખનો સંદેશ આપીશ? રામની માતા કૌશલ્યા જ્યારે દોડીને મારી પાસે આવશે, જેવી રીતે કોઈ નવી વિયાયેલી ગાય વાછડાને સંભાળીને દોડે એમ મને પૂછવા માટે આવશે, ઉત્તર જાણવા માટે આવશે કે મારા રામનું શું થયું, હું શું જવાબ આપીશ? कितनी व्याकुलता, कितनी दरिद्रता इस सुमंत्र जी के पात्र में. પણ જે મને પૂછશે ને એ જ ઉત્તર આપીશ. હાય, અયોધ્યા જઈને અમારે આ સુખ લેવું છે જ્યારે દીન મહારાજ, જેમનું જીવન રઘુનાથ છે, દશરથનું જીવન રઘુનાથ છે, એના દર્શન વગર ઈ મને પૂછશે ત્યારે હું કયા મોઢે ને જવાબ આપીશ? મારી ઉપર વિશ્વાસ રાખીને મને મોકલ્યો તો કે સુમંત્ર, મને તારી ઉપર વિશ્વાસ છે, કારણ કે આજે આજ સુધી તે એક કામ નિષ્ફળ કર્યું નથી અને આ સંસારમાં અને અવધવાસીના અને તારા પ્રાણ પ્રિય રાજાનું પ્રિય પાત્ર છે. આજે कुछ भी हो जाए राम को वापिस लाना.
મમતાની સાથે સુમંત્રજી, અને સંકોચાય છે કે મારા ગુરુ બ્રાહ્મણ અથવા ગાયને, જેવી રીતે ઈ સુમંત્રને જોતા લાગે છે કે કોઈ ગુરુ ગાય અને બ્રાહ્મણને મારીને આવ્યો એવું મોઢું કરીને આવે છે સુમંત્રજી. આખો દિવસ અયોધ્યામાં ન ગયા, અયોધ્યાની બહાર એક ઝાડની નીચે બેઠા. શું જવાબ આપીશું? વિચારે ક્યાં જવાબ દઉં મેં इस પ્રેમી પ્રજા કો. આખો દિવસ રાત્રિ ન્યા કાઢી, સુતા નહીં રામના વીરમાં. સંધ્યા થઈ ત્યારે તક મળ્યો કે હાંજ પડે ને ત્યારે હું નીકળી જાઉં, કારણ કે દિવસે બધા મને પૂછશે, હું જવાબ નહીં આપી શકું, જવાબ દેવા મારું ભયું ફાટી જશે. જેવી સંધ્યા થઈ, તક મળી, જે નીકળી ગયા. માત્ર મંત્રીને આવવાનું સાંભળીને આખો રાણી વ્યાસ વ્યાકુળ થઈ ગયો. ખબર પડી કે મહામંત્રી આવ્યા, પણ એકલા આવ્યા છે. રાણીઓની અંદર વ્યાકુળતા થઈ. રાજમહેલ એમને એક ભયાનક જેવો લાગવા મળ્યો. ખબર પડી કે એક સુમંત્રી આવ્યો ત્યારે જે રાજમહેલ રાજભોગ લાગતો હતો, આજે ભોગ જ એના માટે ભયાનક થઈ ગયો છે. અને ખૂબ દરિદ્ર હાલત, જાણે અયોધ્યા સ્મશાન ઘાટ બની ગયો, પ્રેતોને રહેવાનું સ્થાન થઈ ગયું છે અયોધ્યા આજે. કારણ કે જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે, ને જ્યાં રામ નથી ત્યાં વન છે, જંગલ છે. અને એટલી અત્યંત આર્ત થઈને બધી રાણીઓ મને પૂછ્યું, પણ સુમંત્રજી ઉત્તર દેતા મૂંઝાણા. એમની વાણી રૂંધાઈ ગઈ, એને કંઈ સંભળાણું નહીં, એને કંઈ સૂઝતું નથી. અને જે પણ સામે આવે તેને પૂછે છે, કહો મહારાજા ક્યાં છે? સુમંત્રજી કે મને કયો રાજા ક્યાં છે, મહારાજા ક્યાં છે? કારણ કે મારે એનું કામ છે. દાસીઓ મંત્રીઓ વ્યાકુલ થઈને કૌશલ્યાના મહેલમાં લઈ ગઈ. સુમંત્રી જઈને ત્યાં રાજા બેઠેલા હતા, ત્યાં જોયું કે એક ચંદ્રમાં ને અમૃત વિહણો થઈ ગયો છે, એક ચંદ્રને હરણ થઈ ગયું છે. રાજા આસન સૈયા અને આભૂષણથી રહિત તદ્દન મલિન ઉદાસ પૃથ્વી પર પડ્યા છે. હે રામ કરે છે, મને રામના દર્શન કરાવો. લાંબો શ્વાસ લઈ લઈને રામ રામ ને પુકાર કરે છે. જાણે રાજા યયાતિના સ્વર્ગમાંથી પતન પામીને શોક કરતો હોય એમ આજે દશરથ રામની વગર શોક કરે છે. અને રાજા પળે પળે શોકથી છાતી ભરી લે છે. એની વિકળ વિહવલ દશા જોઈ, જેવી રીતે ગિરિરાજ જટાયુના ભાઈ સંપાતિની પાંખો બળી જવાથી પડી ગયા હોય એમ રાજા પણ રામ રામ, હે રામ, હા સ્નેહી, હે પ્રિય, રામ રામ કરતા કરતા હે લક્ષ્મણ, હે જાનકી એમ કેવા લાગ્યા. રટણ છે દશરથનું. મંત્રીજી જઈને દંડવત પ્રણામ કર્યા. પ્રભુ દંડવત પ્રણામ. ખબર સાંભળતા રાજા વ્યાકુલ થઈને ઉઠ્યા અને બોલ્યા, સુમંત્ર કહો રામ કહા પર હે? હું રામ વગર નહીં રહી શકું, બતાવો રામ ક્યાં છે? અને જેવો શબ્દ સાંભળ્યો આ રાજાનો, તો રાજાએ સુમંત્રના હૃદયમાં સ્થરસા ચાંપી દીધી હોય, જાણે કોઈ તીક્ષ્ણ હથિયારથી સુમંત્રજીનો પ્રહાર કર્યો હોય અને હૃદયને ફાટી ગયો એવી હાલત થઈ. એક ડૂબતો માણસ, એક નિસહાય માણસ બચાવવાની રાહ જોવે કે કોણ મને બચાવે, એમ દશરથ એક નિસહાય સંતાપ અવસ્થામાં મારા રામના દર્શન કરવા માટે રોવે છે. અને નિસહાય અવસ્થામાંથી સ્નેહ સાથે સુમંત્રજીને બાજુમાં બેસાડીને આંખોથી નેત્રમાં જળ ભરીને રાજા પૂછવા લાગ્યો, હે મારા પ્રિય સખા, મંત્રી નથી કહેતા, રામ કુશલ કહું સખા સ્નેહી, હે સખા કહા રઘુનાથ લખન વિદેહી? ક્યાં છે રામ, ક્યાં છે લક્ષ્મણ, ક્યાં છે જાનકી? મને બતાવો. મને એના વગર એક ક્ષણ પણ જીવન યુગ જેવી લાગે છે. એને પાછા લાવ્યા છો કે નહીં? કે વનમાં જતા રહ્યા? એને તમે પાછા લાવ્યા કે વનમાં તમે એને સમજાવવા માટે સમર્થ રહ્યા કે અસમર્થ, સફળ થયા કે નિષ્ફળ? એને સમજાવવામાં તમે જય કે પરાજય, શું થયું કયો મને? તમે હંમેશા
કારણ કે મને કયો. અને પુત્રના વિયોગથી પ્રભુ શ્રી રામચંદ્ર દશરથજી બહુ રડે છે કે મારી જેવો મોટો પાપી કોણ છે કે જે પોતાના જ છોકરાને 14 વર્ષના વનવાસમાં મોકલે. આ સંસારમાં આવો કોઈ બાપ નહીં હોય કે જે પોતાના પુત્રને 14 વર્ષ માટે જંગલમાં મોકલે, અને ઈ પણ પુત્ર પરબ્રહ્મ. આ સંસારનો કોઈ વ્યક્તિ ગુનેગારી, વ્યસની, નશો, વ્યભિચારી હોય, એને કદાચ કોઈ પિતા ગુસ્સો કરીને કે તું જવા દે ઘરમાંથી, પણ શું પરબ્રહ્મ અનંતકોટી બ્રહ્માનો સ્વામી શ્યામ સુંદર નીલાંબુજ શ્યામલ કોમલંગ આવા સુંદર ભગવાનના દેહને દર્શન ત્યાગીને શું ઈ પુત્રને કોઈ વનવાસ માટે જંગલમાં મોકલે? મારી જેવો પાપી આ સંસારમાં કોઈ નથી. મંત્રી કીધું ધીરજ રાખો. મહારાજ તમે તો પંડિત છો, જ્ઞાની છો, તમે બધું જાણો છો, સત અસત્યને જાણો છો. આપ સુરવીર અને ઉત્તમ ધૈર્યવાન પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છો. આપે સદાય દેવો અને સાધુ સમાજનું સેવન કર્યું છે. જન્મ મરણ, સુખ દુઃખ, ભોગ નફો નુકસાન, પ્રિયનો મેળાપ કે વિયોગ, આ સઘળું હે સ્વામી કાળ અને કર્મના આધીન છે. જેવી રીતે રાત દિવસ એમ કર્મના સિદ્ધાંત પ્રમાણે આ સંસાર છે. શા માટે તમે દુખી છો? મૂર્ખ લોકો સુખમાં હરકાય છે ને દુઃખમાં રુદન કરે છે. મૂર્ખ્યા લોકો સુખમાં હસે છે ને દુઃખમાં રડે છે. પણ ધીર પુરુષો પોતાના મનમાં બંને સમાન છે. એને દુઃખ આવે કે સુખ આવે સમાન અવસ્થા છે. હે રાજા, ગંભીર, ધૈર્યવાન, શક્તિશાળી, વેદ જ્ઞાતા, તમારી આવી હાલત કેમ? તમે તો જાણો છો શાસ્ત્રને. અને વિવેક નું ધ્યાન રાખો, વિવેક વિચારો અને આ શોકનો પરિત્યાગ કરો. અને પછી આખી વાત કીધી કે રામચંદ્ર મારી સામે જ નીકળી ગયા. મને પણ નીકળતા મને રાઘવેન્દ્ર સરકારે કંઈક આજ્ઞા આપી છે, હું તમને પહોંચાડું. જ્યારે રામચંદ્રજીના સખા નિષાદ રાજે નાવ મગાવી અને પહેલા પ્રિયા સીતાજીને તેની ઉપર ચડાવી, રઘુનાથજી ચડ્યા અને લક્ષ્મણજીએ ધનુષ્ય બાણને સજાવીને રાખ્યા અને પ્રભુજી રામચંદ્રની આજ્ઞા પામીને સ્વયં ચડ્યા, ત્યારે મને વ્યાકુળતાથી જોઈને મારી પાસે મને બોલાવીને મધુર વચનમાં બોલ્યા, રામ, હે તાત, તમે મારા પિતા છો. મેં તમને ક્યારે પણ મંત્રીના રૂપમાં નથી જોયા. અરે પોતાની થી ઉંમરના જેટલા પણ લોકો હોય ને એને સત્કાર કરો, આદર આપો, તુકારો ન કરો. કારણ કે એના સારા કર્મથી જ્યારે કોઈ યુવાન તો આપણું જીવન બહુ સુંદર બની જાય, જીવન અદ્ભુત બની જાય. એ ખાલી પેટીમાં કબાટમાં રહી ગઈ, એ અંદર નો આવી રામાયણ, ભાગવત, ભગવદ ગીતા. એટલા માટે દુઃખની વાત છે. તાત, પિતાજીને મારા પ્રમાણ, પહેલી જ વાત હે મારા દશરથ, મને રામે એ કીધી કે પિતાજીને મારા દંડવત પ્રણામ કહેજો. આ જયારે સાંભળ્યું ત્યારે દશરથ નિયંત્રણમાં ન રહ્યા. હું જેટલો મારા પુત્ર રામને પ્રેમ કરું છું એનાથી વધારે મને પ્રેમ કરે, એટલે સૌથી પહેલા મને યાદ કર્યો કે તમે મારા પિતાના પ્રણામ કહેજો અને એકવારની વારંવાર એને પ્રણામ કરજો. પછી પગ પકડીને એને વિનંતી કરજો, હે પિતાજી, તમે રામની ચિંતા નહીં કરતા, પિતાજી મારી ચિંતા નહીં કરતા,
આપની કૃપા અને આપણા અનુગ્રહથી પુણ્યથી વનમાં અને માર્ગમાં હું હંમેશા કુશળ મંગળ થઈશ, કારણ કે મને તમારા આશીર્વાદ મળ્યા છે. પિતાજી, સુમંત્રજી કહેજો મારા પિતાજીને કે હે પિતાજી, આપના અનુગ્રહથી હું વનમાં જતા સર્વે પ્રકારના સુખ પામીશ. એમ નહીં સમજતા કે હું વનમાં જઈશ તો હું દુઃખી થઈશ, નહીં, તમારા આશીર્વાદથી હું સુખી થઈશ. આજ્ઞાનું સારી રીતે પાલન કરીશ. તમારા ચરણ કમળનું દર્શન કુશળતા પૂર્વક રહે. અને હે સુમંત્રીજી, મારી બધી માતાઓને પણ પગે પડી પડીને દરેક પ્રકારે સંતોષ આપીને એને વિનંતી કરીને કહેજો કે તમે મારા પિતાનું ધ્યાન રાખજો. સુમંત્રજી, તમે મારી માતાના પગમાં પડી પડીને કહેજો કે મારા પિતા દશરથનું ધ્યાન રાખે, એને એક ક્ષણ માટે પણ દુઃખી ન થવા દે, કારણ કે મને ખબર છે મારા વિયોગમાં એ પ્રાણ ટકાવી નહીં શકે. અને વારંવાર ચરણ કમોલને પકડીને ગુરુ વશિષ્ઠને મારો સંદેશો કહેજો. એવા જ ઉપદેશો એવા ઉપદેશો આપજો જેથી અવધપતિ ને કોઈ શોક ન રહે. વશિષ્ઠજીને કહેજો. અને ભરતના આગમન ને એમને મારો સંદેશો કહેજો, કારણ કે આ બધા તો સહન કરી શકશે મારો વીર, પણ ભરત સહન નહીં કરી શકે. આ ભરત કોઈ ઊંધું પગલું ઉપાડે નહીં, એની કરતા પહેલા જ સુમંત્રજી ભરત જેવો આવે, આ ભરતને આવે એટલે તરત મારો સંદેશો કહેજો કે રાજાનું પદ પામીને નીતિનો ત્યાગ કરશે નહીં, પોતાનું કર્તવ્ય ધર્મ ત્યાગે નહીં, પિતાના આદેશનું પાલન કરે, કર્મ વચન અને મનથી પ્રજાનું પાલન કરે, અને સર્વ માતાઓને સમાન જાણીને એની સેવા કરે. એને ખાસ કહેજો કે કઈ કઈ સાથે કોઈ દુરપરાધ ન કરે, કારણ કે પોતાની સગી માને મારવા માટે તૈયાર થઈ જશે એટલો મને પ્રેમ ભરત કરે છે. અને ભરતને ઈ સમજાવજો કે ત્રણેય માતાને સમાન ગણજે, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર કોઈની પ્રતિ કુભાવ કુદ્રષ્ટિ કે અપરાધ નહીં કરતો. કેટલી देखिए क्या चरित्र है, क्या उपदेश है प्रभु श्री रामचंद्र का. અને હે ભાઈ, પિતા માતા ને સ્વજનોની સેવા કરીને જેટલા પણ બંધુઓ છે એના બધા નિયમને અંત સુધી નિભાવશો. પિતાજીને એ જ પ્રકારે રાખજો જે કદી પણ મારો શોક ન કરે, ક્યારે પણ હું યાદ ન આવવો જોઈએ એટલો પ્રેમ કે જો ભરતને દશરથને કરે. લક્ષ્મણજીએ કંઈ કઠોર વચન કહ્યા ત્યારે પણ રામજી બોલવાનું રોકે, રૂકો લક્ષ્મણ, અનુરોધ કરવાની જરૂર નથી. અને પછી રામે પોતાના સોગંદ લેવડાવ્યા લક્ષ્મણને કે બસ લક્ષ્મણ. અને પછી કીધું સુમંત્રજી, આ બાળકનું તમે ખોટું નહીં લગાડતા, કારણ કે આ બાળક છે, બોલી જાય છે, એટલે એનું ખોટું નહીં લગાડતા. પ્રણામ કરી સીતાજીએ પણ કંઈક કહેવા માંડ્યું. સીતાજી પણ કંઈક કહેવા ના હતા, પરંતુ સ્નેહવશ થઈને શિથિલ થઈ ગયા. તેમની વાણી રૂંધાઈ ગઈ. રામના ઉપદેશોને સાંભળીને એમ થયું કે મારા કેટલા સદભાગ્ય છે કે મારું વરણ, મારો હાથ જનકે રામના હાથમાં આપ્યો છે. જીવનભર જન્મો જન્મ મારી એક જ ઈચ્છા છે કે મને આવા જ પતિ મળે કે જે આદર્શ ધર્મ નીતિ અને પાલન કરતો હોય. પ્રણામ કરીને સીતાજી નેત્રોમાં જળ ભરાઈ ગયા અને શરીર રોમાંચિત થઈ ગયું. દશરથની હાલત બહુ ખરાબ થઈ ગઈ. એ જ સમયે રામચંદ્ર ઈશારો પામીને કેવટ પાર જવા માટે નાવ ચલાવી. અને આ રીતે રઘુવંશ તિલક રામચંદ્ર ત્યાંથી નીકળી ગયા. અને હું છાતી ઉપર વજ્ર મૂકીને ઉભો ઉભો એનો જોતો રહ્યો. હે રાજા, હું ઉભો ઉભો જોતો રહ્યો, હું કાંઈ ન કરી શકે, હું નિર્બળ હતો. क्या करे तो जिनको कोई नहीं पकड़